બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેલાલા। સમાચારમાં વાત કરીએ તો સુપ્રીમ કોર્ટના જજની બેન્ચ દ્વારા દેશમાં એસસી એસટી અનામતમાં ક્રિમિનલ લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તે માટે તમામ નિયમોનો અમલ રદ કરવામાં આવે એ માટે દેશભરમાં નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશનના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો કરાઈ રહ્યા છે અને ભારત બંધનું એલાન આપવામાં આવ્યો છે, જેમાં ગુજરાતના નર્મદા, છોટાઉદેપુર, નવસારી, દાહોદ, પંચમહાલ સહિત અનેક જિલ્લાઓ આ બંધમાં જોડાયા છે। ત્યારે આજે વડોદરા શહેરના ગાંધીનગર ગૃહ ખાતેથી બહુજન સમાજના ભીમ આર્મીના રાજેશભાઈ સહિત અન્ય સંગઠનો દ્વારા ભારત બંધના એલાનને સમર્થન આપવામાં આવ્યું હતું અને રેલી સ્વરૂપે ગાંધીનગર ગૃહથી નીકળી નિર્ધારિત રૂટ ઉપરથી આગળ વધી હતી અને લોકોને આ બંધમાં જોડાવા અપીલ કરી હતી। रिपोर्ट अजीज दुपेलवाला। जय भीम, जय संविधान, जय मूल्यवासी भीम आर्मी भारत एकता मिशन અને समस्त वडोदरा जिल्लाના એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજના આગેવાનો દ્વારા જે 21 ઓગસ્ટનું ભારત બંધ બોલાવ્યું તેના બંધ કરવા માટે આજે અમે લોકો નીકળ્યા છે। દુકાનદારો, સ્વયંભૂ શાસકો મળે લોકો જાતે બંધ કરી રહ્યા છે અને સુપ્રીમ કોર્ટે જે ક્રિમિનલ એક્ટનો કાયદો લાવ્યા છે કાયદાનો ઘોર વિરોધ કરીએ છીએ, અમે ઘોર નિંદા કરીએ છીએ। કારણ કે આજે આઝાદીના 75 વર્ષ થયા છતાં પણ જો અમારા સમાજનો બાળક મૂછો રાખે તો મારે, પાણીનો કૂવો વળગે તો મારે, ગોળી પર ચડે તો મારે અને હજી પણ અમને આરક્ષણનો પૂરેપૂરો લાભ મળ્યો નથી, છતાં પણ સરકાર જે ક્રિમિનલ એક્ટ લાવી રહી છે એનો અમારો સખત વિરોધ છે। અને જે પણ લોકોને સરકારને ખબર છે કે જે લોકોને લાભ નથી મળ્યો એનો લાભ આપો, ત્યારે 15% બીજો આરક્ષણ આપો એવી અમારી માંગણી છે। ક્રિમિનલ એક્ટ તરત પાછું લેવામાં આવે એવી માંગ કરી છે। જય ભીમ। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।